આજે ધાનેરા ખાતે કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનું આગમન થયું હતું. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિત કોંગ્રેસના અગ્રણીઓ જોડાયા હતા અને આ જન આક્રોશ યાત્રા આજે ધાનેરા ખાતે આવી પહોંચી હતી. થરાદના ઢીમાથી શરૂ થયેલી જન આક્રોશ યાત્રા આજે 12 વાગ્યાની આસપાસ ધાનેરાના રામાપીરના મંદિર પાસે આવી પહોંચી હતી, જ્યાંથી ધાનેરાના કોંગ્રેસના અગ્રણીઓ તેમજ કોંગ્રેસના નેતાઓ આ જન આક્રોશ યાત્રામાં જોડાયા હતા. સાથે સાથે ખેડૂતો પણ મોટી સંખ્યામાં ટ્રેક્ટર લઈ આ જન આક્રોશ યાત્રામાં જોડાયા હતા અને જન આક્રોશ યાત્રા રામાપીરના મંદિરથી લઈ ધાનેરાના લાલ ચોક સુધી આવી હતી. લાલ ચોક ખાતે આવી આ જન આક્રોશ યાત્રા સભામાં ફેરવાઈ હતી. રસ્તામાં આવતી દરેક પ્રતિમાને કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા ફૂલ અર્પણ કરવામાં આવ્યા હતા, તો બીજી તરફ ઠેર ઠેર રસ્તામાં આ યાત્રાનું લોકો દ્વારા પુષ્પ અર્પણ કરી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. જન આક્રોશ યાત્રા સભામાં ફેરવાઈ હતી, જ્યાં કોંગ્રેસના નેતાઓ દ્વારા ભાજપ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા અને ખેડૂતો સહિત વિવિધ મુદ્દાઓ તેમજ ગુજરાતમાં દારૂ અને નશીલા પદાર્થના મુદ્દાઓને ટોક ઓફ ધ ટાઉન કર્યા હતા.